કેરામાં લૂંટ સાથે મહિલાની કરપીણ હત્યા. પટેલ ચોવીસીના સમૃદ્ધ ગામમાં કચ્છીલેવા પટેલ સમાજના ખેડૂત પરિવારની મહિલા રતનબેન જેઠાલાલ પાંચાણી ઉંમર વર્ષ 60ની લૂંટ સાથે કરપીણ હત્યા કરી મૃતદેહને પાણીના ટાંકામાં ફેંકી દેવાતા ભારે સનસનાટી મચી છે. આ હત્યા માટે શંકાના દાયરામાં આવેલો મૂળ ભાવનગરનો રહેવાસી એવો રામજી મહારાજ ઉંમર વર્ષ 45 લાપતા થઈ ગયો છે. ગઈકાલે મધરાતે મરનાર રતનબેન પાંચાણીની લાશ મળી હતી. આ પછી ઝડપભેર બનેલા ઘટનાક્રમમાં તાલુકા પોલીસે હરકતમાં આવી હતી અને છાનબીન શરૂ કરી છે. મોડી રાત્રે આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે પ્રાથમિક વિગતો આપતા રાત્રે 2:30 વાગે જણાવ્યું હતું કે જ્યાંથી લાશ મળી છે તે શામજી વોરાના આ મકાનની દેખરેખ ગામના બેંક ઓફ ઇન્ડિયા પાછળ રહેતા મરનાર રતનબેન કરતા હતા. શામજીભાઈના મકાનમાં છેલ્લા એકાદ મહિનાથી પોતાને ભાવનગરનો વતની બતાવનાર આધેડ વયનો રામજી મહારાજ ભાળવત તરીકે તેની પુત્રી તુલસી સાથે રહેવા આવ્યો હતો. આ તુલસી એની પુત્રી છે કે કેમ એ પણ અત્યારે એક તપાસનો વિષય છે. આ ભાડુઆતે લૂંટ સાથે આ હત્યા કરી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે. કેરામાં પોતાના પતિ જેઠાલાલ ઝીણા અને પુત્રી રમાબેન સાથે રહેતા રતનબેને શરીર ઉપર પહેરેલા 4 બંગડી, હાર, કાનની બુટી વગેરે સહિત સોનાના તમામ દાગીના તેમના મૃતદેહ પરથી મળ્યા નથી. જેના ઉપરથી પોલીસે એવું અનુમાન કરી રહી છે કે લૂંટ સાથે અને લૂંટના ઈરાદે આ બનાવને અંજામ અપાયો છે. બનાવ સ્થળેથી પોલીસે વધુ પ્રાથમિક વિગતો આપતા કહ્યું હતું કે મરનાર રતનબેનને લોખંડના તાર વડે ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરાઈ છે. આ પછી લાશને પાણીના ટાંકામાં ફેંકી દેવાઈ છે. ધરતી બપોર બાદ રતનબેન ગુમ થતા મકાન માલિક શામજીભાઈ વોરાના જમાઈ ધનસુભાઈ, રતનબેનના પુત્ર મહેશ અને ગામના યુવાન ગોવિંદભાઈ વગેરે શોધખોળ હાથ ધરી હતી. જેમાં ટાંકાનું ઢાંકણું ખોલાવતા પહેલા પગ દેખાયા હતા અને પછી લાશ જોવા મળી હતી. તાલુકાના પીએસઆઈ આરટી તલસાણિયા, કેરા થાણાના ઇન્ચાર્જ સહાયક ફોજદાર રમેશ સીજુ અને સ્ટાફના સભ્યો કામગીરીમાં પ્રવૃત્ત રહ્યા છે. તો ઘટના સ્થળે એસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો પોલીસ કાફલો પણ પહોંચ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા કોણે કરી છે અને શા માટે અને હત્યાનો ઈરાદો શું છે. કચ્છમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે ત્યારે પોલીસ આ ઘટનાક્રમના મૂળ સુધી જઈ શકે છે કે કેમ અને સાચો હત્યારો કોણ છે એ તપાસ કરી શકે કે કેમ એ અત્યારે પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે. મારું નામ રમીલા. ભાઈ અમારી બાજુમાં રહેતા હતા તો એવું બોલતા હતા કે અમે બાપ દીકરી છે, પણ પોતાનું નામ રામજી કીધું અને છોકરીનું નામ તુલસી એવું બોલ્યા. હા, શામજીભાઈના મકાનમાં. રતનભાઈ સંભાળતા હતા, મકાનના ભરામણ હતા એ. કદાચ સવારમાં જ થી 11-1 વાગે, 11:30 12 વાગ્યાની વચ્ચે. 1:30 વાગો તો મુર્દાને ક્યાં ટાંકામાં અંદર નાખી દીધો. એ માણસો બારેથી આવ્યા, એને ખબર પડી કે આ ટાંકાની અંદર બધી પૂછપાછ કરી, તપાસ કરી અને પછી અંદર ટાંકાની અંદર જોયું હશે. પેલી ભીતની અંદર ટપ્યા અને પછી ટાંકાની અંદર જોયું તો ઊંધા લટકતા હતા, પગ ઉપર અને માથું નીચું. હા, બાળક નતા. કપડા છે, બાકી પોતાનો એક થેલો લઈને કદાચ નીકળ્યા હશે. કપડા છે એના. 2 જ. બાપ ને દીકરી